તો જો અત્યારના 7:45 થયા છે અને જો ભગત બેઠું છે. લિયો ખાઈને જતું રહ્યું છે. જો લિયો, લે ભગત ઊભો રે, ઊભો રે, ઊભો રે. ઓકે, તો જો ભગતને દૂધ આપી દીધું છે. લિયોએ ખાઈ લીધું છે ને સરસ મજાનો જો તડકો દેખાઈ રહ્યો છે, કોણો કોણો. ખાઈ લે, ચલ. જો ઉપર એક રોકેટ જઈ રહ્યું છે મસ્ત મજાનું. તો હેલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો ચાલો આપણે લાઈટ ચાલુ કરી દઈએ એટલે તમને બધાને સરખું દેખાય. તો અત્યારના 7:45 થયા છે અને આજે તો જૈમિક વહેલું પેપર હતું 9 થી 12નું. એ જૈમિક 6:45 નીકળી ગયો છે કોલેજ જવા માટે. તન્મય પણ સ્કૂલે જતો રહ્યો છે અને અલ્પેશ પણ નોકરી જતા રહ્યા છે. જો હમણાં જ જસ્ટ હજી હું દૂધ લઈને આવી અને હવે બધું કામ કરવાનું છે. જો દૂધ અહીંયા મૂકી દીધું છે, ઉભરાઈ ના જાય, કેમ કે આજે થોડુંક જ દૂધ લાવવાનું હતું, વધારે લાવવાનું નહોતું. તો આ દૂધ આપણું જો મૂકી દીધું છે અને મારા કિચનનો હાલ જુઓ અત્યારમાં બધું. જો રાત્રે મેં વઘારેલી રોટલી બનાવી દીધી હતી આ લોકોને નાસ્તામાં લઈ જવા માટે, એવું છે. ચલો હવે ધીમે ધીમે કામ કરીએ. કપડાં બોળી દીધા છે મસ્ત મજાના. તો હવે બારી સરસ કરી દઈશું મસ્ત મજાની અને બધું ચાપટ ચૂપટ કરવાનું છે. તો કરીને કચરો વાળી કાઢીશું. કેમ કે અલ્પેશ હતા તો કીધું ચાલો પહેલાં હું નહીં લઉં, ઇધર મારે હમણાંથી નાહવામાં મોડું થતું હોય છે. પણ મેં કીધું આજે કશું કામ કરું નહીં, કચરો બી નહીં વાળું, પહેલાં નહીં લઉં. કેમ કે દૂધ લેવા જવાનું હતું એટલે, અને હું દૂધ લેવા જાઉં એટલે મને દૂધ લેવામાં છે ને નાહ્યા ધોયા વગર દૂધ લેવા જવાનું ગમે નહીં બહાર. એટલે હું નહીં જ લઉં. આજે મારે દૂધ લેવા જવાનું હતું એટલે હું નાહી લઉં. તો ચલો હમણાં લાલુ પણ આવી જશે, ટકી પણ આવી જશે, બધાને દૂધ પીવડાવી દઈશું આપણે. ચાલો દૂધ થઈ ગયું છે. હવે આપણે ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક પાઠ બધું કરીશું અને જોડે જોડે કામ પણ આપણે ચાલુ રાખીશું. હેલો ફ્રેન્ડ્સ, જો તો અત્યારે વાગી ગયા છે 9:45 થઈ ગયા છે. પાવર જતો રહ્યો છે. ઓ માય ગોડ, તો પાવર જતો રહ્યો છે. જો વાસણનો ઢગલો કરીને રાખ્યો છે પણ હજી વાસણ ઘસવાના બાકી છે. અને અહીંયા મેં તો ચલો પહેલાં હું ફટાફટ શાક વઘારી કાઢું. એટલા માટે અહીંયા જો આજે આપણે મગનું શાક બનાવવાનું છે. આ મગ મેં પલાળ્યા હતા, અલ્પેશને પણ બાફીને ડબ્બો ભરીને આપી દીધા છે. અને ત્યારે થોડાક વધારે હતા એટલે આ છે, અને બીજા થોડાક તન્મયને બાફેલા મગનું શાક ભાવે છે એટલે એની માટે ફરી બીજા થોડાક બાફી કાઢ્યા છે. તો ચાલો હવે હું બાફી કાઢું, અરે સોરી વઘારી દઉં શાક. પછી કેટલા બધા વાસણ છે તો વાસણ બેઠી ઘસ્યા કરું ત્યાં સુધી ધીમા તાપે શાક થઈ શકે. પછી પોતું નહીં કરવાનું બાકી છે અને પાવર જ જતો રહ્યો છે. હા, ખબર નહીં ક્યારે પાવર આવશે. તો જો અત્યારે મેં નાસ્તો કરી લીધો છે, ભૂખ લાગી હતી એટલે માંડ પાવર આવે છે ને જાય છે એટલે ઝબકારા મારી રહ્યા છે. તો ફ્રીજની સ્વિચ બંધ કરી દઈશું આપણે. ચલો ફ્રીજની સ્વિચ મેં બંધ કરી દીધી છે. ખબર નહીં હવે પાવર આજે કેમ ગયો, કંઈક ફોલ્ટ હશે એટલે ગયો હશે. જો જોઈ શકો છો આ ચાર્જિંગ લાઇટ છે. ચાર્જિંગ લાઇટ પણ ઝબકારા મારે છે અને જાય છે ને આવે છે, એવું ચાલુ જ રહે છે. તો જો અત્યારના 6 વાગી ગયા છે. શું જમવાનું બનાવવું એ બહુ મોટી કન્ફ્યુઝન થઈ ગઈ છે. કેમ કે તમે અહીંયા જો આજે અમે સેવ ખમણી મંગાવી હતી, અરે સોરી ખાંડવી. પછી આ છે ખમણ, હજી પડ્યા છે કિલો ખમણ લીધા હતા. તો આ છે ઓલા વાટીદારના ખમણ. પછી આ છે સેવ ખમણી, એ પણ પડ્યું છે. તો હજી આટલું મગનું શાક પણ પડ્યું છે. તો જોઈએ હવે. અને આ છે ચટણી. તો જો મસ્ત મજાની. તો જોઈએ હવે શું બનાવીએ એ. કેમ કે મારે તો ઈચ્છા ઓછી જ છે, કેમ કે મને બી કાલ પરમ દિવસના જેવું ગેસ જેવું થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે.
આ છોકરાઓને કેવી રીતે ખાવું છે, શું કરવું છે એ પ્રમાણે હવે બધું બનાવીશું. તો અત્યારે માધ્યમમાં આરતી થઈ રહી છે મસ્ત મજાની. તો જો અહીંયા હાલો જૈમિક દૂધ લેવા જઈ રહ્યો છે. કેમ अंदर जतु रह्यो छे ना लियो जो लियो तो ऐसा है ना लियो ऐसा है वैसा है आसू पाछू लईने आई गयो है तू लियो है हेलो जो हे लेडीज मैं हूँ आदत से मजबूर ना लियो के घर वाला हूँ आदत ही मजबूर हाँ को दिवस कोकनो લઈને આવે છે હે આના બાજુમાં આવો ને આમને આમ જીપ કરામ ચાટવા મને કોકનો છે ને કપડા લઈને આવી જાય છે. તો અહીંયા જૈમિક દૂધ લેવા જઈ રહ્યો છે. હો આવજો. એ કેમ જા જૈમિક બોલાવે જા જૈમિક જોડે જા જૈમિક બોલાવે. તો આપણે અહીંયા આટા મારીશું થોડા ઘણા, કેમ કે રસોઈ બનાવવામાં થોડી ઘણી વાર છે. તો થોડું ઘણું ચાલી લઈએ, અહીંયા આટા મારી લઈએ. જો મસ્ત મજાના ફૂલ ઉગી આવ્યા છે, અહીંયા જોઈ શકો છો. જો એટલા સરસ મજાના ફૂલ ઉગી ગયા છે, પિંક એન્ડ વ્હાઈટ પણ છે, સેમ એવા જ. તો તમે અહીંયા જોઈ શકો છો. હો જો વ્હાઈટ ફૂલ પણ આવી ગયા છે મસ્ત મજાના. અને અહીંયા એકદમ લાલ ફૂલ જો પણ એ થોડા કોલા થઈ ગયા છે. તો એવું છે. તો આપણે આંટા મારીશું થોડા ઘણા અહીંયા બહાર, પછી રસોઈનું કંઈક કરી કાઢીએ. તો અહીંયા આપણી જોડે જો તૃષા આવી ગઈ છે. હેલો તૃષા. હાય હાય બોલો તૃષાબેન. જો હું તૃષાને એમ પૂછું છું કે તું મારા બ્લોગ જોઉં છું કે નહીં. તૃષા રહે છે રાજુલા રહે છે નહીં? એના પપ્પાને રાજુલા જોબ છે એટલે રાજુલા રહે છે. કયામ ભણું છું તું? ચોથું. હા તૃષા ચોથામાં ભણે છે ભાઈ. હા જોઈ લો તૃષાને. કેમ તૃષાબેન? મજામાં. મજામાં. એનો ભાઈ બી છે શૌર્ય, નટખટ છે એકદમ. હમણાં આવે ને એટલે એ જ છે ને શૌર્ય છે ને? શૌર્ય અહીંયા શૌર્ય અહીંયા તો જતો રહ્યો. બોલો રાજુલા અહીંયા ગમે કે અહીંયા કુહા ગમે તને? અહીંયા ગમે છે. તો અહીંયા આવી જાઓ બધા રહેવા. તો અહીંયા શૌર્ય આવી ગયો છે. ક્યાં ગઈ ત્રિષા? આ શૌર્યને બોલાવું છું જો આવતો જ નહીં ને, જતો રહ્યો ઘરમાં. બોલ સારું ચાલ બાય બાય. તો હું આવી ગઈ છું ઘરે. ઓ નો ये तोरण मेरा निकल गया. कैसे निकल गया? ओहो એ ચિપકવાવાળા હે એવો સરખું એ કરીને કરવું પડશે, લગાવવું પડશે હવે સરખું.